નમસ્કાર. તો ચાલો ફટાફટ આજના આ એક્સપ્લેનરમાં ડાઇવ કરીએ. આજે આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરવાના છીએ. વસ્તી ગણતરીના નકશા બનાવવાનું કામ. સાંભળવામાં જ કેટલું કંટાળાજનક અને ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે છે, ખરું ને? પણ જો એમ કહેવામાં આવે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ની મદદથી આખી ગેમ બદલી શકાય છે તો? જી હા, ફિલ્ડ પર કામ કરતા લોકો માટે આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થવા જઈ રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ભાઈ, આ લાંબી અને થકવી નાખે તેવી પ્રોસેસને સહેલી કેવી રીતે બનાવવી? અત્યાર સુધી તો એવું જ થતું આવ્યું છે કે ફિલ્ડ સર્વેયર્સે જાતે જ બ્લોક નંબર અને પ્રોપર્ટીના લેઆઉટ ડ્રો કરવા પડતા હતા. એકદમ માથાકૂટવાળું કામ. પણ ટેન્શન નહીં, આધુનિક ટેકનોલોજીએ આનો પણ એક જોરદાર અને સ્માર્ટ રસ્તો કાઢી લીધો છે. અને અહીં આવે છે સૌથી ચોંકાવનારી વાત. આ આંકડો જુઓ, સીધા 70%. હા, એકદમ સાચું. AIનો સ્માર્ટલી ઉપયોગ કરીને મેન્યુઅલ કામનો બોજ લિટરલી 70% જેટલો ઘટાડી શકાય છે. ChatGPTના ઇમેજ પ્રોસેસિંગ ફીચર્સ વાપરીને જે કામમાં કલાકો નીકળી જતા એ હવે ગણતરીની મિનિટોમાં પૂરું થઈ જાય છે. મતલબ ખાલી ટાઈમ જ નથી બચતું, પણ એફિશિયન્સી પણ નેક્સ્ટ લેવલ પર પહોંચી જાય છે. તો આવો સમજીએ આની પ્રોસેસ. વિભાગ 1, મૂળ નકશો તૈયાર કરવો. એટલે કે AI માટે નકશાને રેડી કરવો. આના માટે બહુ જ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી પહેલાં તો એપમાં જે નકશો અસાઇન થયો હોય એને ઓપન કરી લેવાનો છે. પછી એ સ્પેસિફિક એરિયાનો એકદમ ક્લિયર સ્ક્રીનશોટ લેવાનો છે. અને છેલ્લે એ સ્ક્રીનશોટને એવી રીતે ક્રોપ કરો કે એમાં માત્ર ને માત્ર નકશાની હદ જ દેખાય, આજુબાજુનો કોઈ વધારાનો કચરો નહીં. આ પરફેક્શન બહુ જ જરૂરી છે, હોં? હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. AI વડે નકશા પર પ્રક્રિયા અને નવું લેઆઉટ જનરેટ કરવું. તો હવે ChatGPTમાં શું કરવાનું છે એ જોઈએ. એકદમ ઇઝી છે. બસ ChatGPT ઓપન કરો, એમાં પેલા ક્રિએટ ઇમેજવાળા ઓપ્શનને ખાસ સિલેક્ટ કરો. પછી આપણે જે નકશો ક્રોપ કરીને રાખ્યો તો એને ફોટોઝમાંથી સિલેક્ટ કરીને ફટાફટ અપલોડ કરી દો. અને હા, અપલોડ થાય ત્યાં સુધી થોડીક સેકન્ડ્સ શાંતિ રાખવાની છે. બસ હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી ક્રુશિયલ પાર્ટ. ખાલી ઇમેજ અપલોડ કરી દીધી એટલે કામ પૂરું નથી થઈ જતું. AI પાસે ધારેલું કામ કઢાવવા માટે એક ખાસ પ્રોમ્પ્ટ આપવો પડે છે. આ પ્રોમ્પ્ટ એટલે સમજો ને કે એક સ્પેશિયલ કમાન્ડ છે જે એક્ઝેક્ટલી આ વસ્તી ગણતરીના કામ માટે જ ડિઝાઇન કરાયો છે, જેથી સિસ્ટમને ક્લિયરલી ખબર પડે કે એક્ઝેક્ટલી શું બનાવવાનું છે. પ્રોમ્પ્ટ આપ્યા પછી બેકગ્રાઉન્ડમાં શું રન થાય છે? તો AIએ અપલોડ કરેલા નકશાનું એકદમ માઇક્રો લેવલ પર એનાલિસિસ ચાલુ કરે છે. એ બહુ જ ઝીણવટભર્યું કામ કરે છે. એટલે સ્વાભાવિક છે કે આમાં થોડોક સમય લાગે. એ કોઈ જ ઉતાવળ નથી કરતો, કારણ કે એને ખબર છે કે એને એકદમ ડિટેલ્ડ અને પરફેક્ટ લેઆઉટ તૈયાર કરીને આપવાનું છે. ઓકે, હવે પહોંચ્યા વિભાગ 3 પર. AIના પરિણામનું મૂલ્યાંકન. અહીં અપેક્ષાઓ અને તેની ખરેખર ઉપયોગિતા વિશે વાત કરીશું. જ્યારે AI પેલું ફાઇનલ લેઆઉટ જનરેટ કરીને આપે છે ને, ત્યારે રિઝલ્ટ ખરેખર માઇન્ડ બ્લોઈંગ હોય છે. જો એમાં મકાનોની આખી ગણતરી જોવા મળે છે, એકદમ સચોટ નંબરિંગ કરેલું હોય છે, બ્લોક પણ કેવી મસ્ત રીતે ડિવાઈડ કર્યા છે, અને રસ્તાઓ તો એકદમ ક્લિયર દેખાય છે. જે કામ માટે આપણે કલાકો સુધી માથું ખંજવાળતા હતા, એ આખું પેકેજ હવે એકદમ રેડીમેડ મળી જાય છે. પણ એક મિનિટ, અહીંયા એક બહુ જ અગત્યની વાત સમજવા જેવી છે. આ AI જનરેટેડ નકશો અને ફાઇનલ ઓફિશિયલ નકશા વચ્ચે બહુ મોટો તફાવત છે. મૂળ સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ ચેતવણી છે કે આ AI વાળો નકશો ફક્ત ને ફક્ત એક રેફરન્સ મેપ છે. એનો ઉપયોગ ખાલી રસ્તા કે બ્લોક નંબર આઈડેન્ટિફાય કરવા પૂરતો જ રાખવાનો છે. કોઈ એને સીધો સબમિટ કરવાની ભૂલ ન કરે. ફાઇનલ નકશો તો જાતે વેરીફાઈ કરીને જ બનાવવો પડશે. શોર્ટમાં કહીએ તો આ ટૂલ તમારી મહેનત ઘટાડવા માટે છે, તમારું રિપ્લેસમેન્ટ નથી. ચાલો હવે વિભાગ 4 તરફ જઈએ. આ ખાસ પ્રોમ્પ્ટ મેળવવાની રીત અને આગળના પગલાં. સોર્સ મટીરિયલ પ્રમાણે જો આ સ્પેશિયલ પ્રોમ્પ્ટ જોઈતો હોય તો કેટલીક સીધી એક્શન્સ લેવાની વાત છે. જેમ કે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને પ્રોમ્પ્ટ મેળવવા માટે કોમેન્ટ કરો, જેથી એ શેર કરી શકાય. અને હા, ફ્યુચરમાં આવનારા આનાથી પણ ખતરનાક એડવાન્સ વર્ઝનની અપડેટ્સ માટે બેલ આઇકન દબાવવાનું પણ સજેસ્ટ કરવામાં આવ્યું છે. અને અંતમાં આ આખી વાત આપણને એક બહુ જ મોટા સવાલ પર લાવીને ઊભા કરી દે છે. આવનારા સમયમાં વહીવટી ફિલ્ડ વર્કના ભવિષ્યને AI કઈ હદે બદલી નાખશે?
આજે આપણે વસ્તી ગણતરીના નકશામાં 70% જેટલું કામ ઘટતું જોયું. જરા વિચારો, ભવિષ્યમાં મેન્યુઅલ ડેટા કલેક્શન અને રિપોર્ટિંગના બીજા કયા ક્ષેત્રોમાં એઆઈ આવી જ ક્રાંતિ લાવી શકે છે. આ ખરેખર એક જબરદસ્ત અને વિચારવા જેવો વિષય છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.